હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। આ મારો ફર્સ્ટ બ્લોગ છે, તમને ગમશે। આજે અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે। મારા સનને કાર્ટૂન બહુ જ ગમે છે, એટલા માટે અમે એને કાર્ટૂન મૂવી બતાવવા લઈ જઈ રહીએ છીએ। અમારી ગાડી આવી ગઈ છે, તો અમે એમાં બેસી જઈશું। બસ હવે અમે છે ને બેસીને મૂવી જોવા જઈશું। મારા સનને નથી ખબર કઈ મૂવી છે, બટ હું તમને કહી દઉં છું। પોસ્ટર તમને દેખાતું જ હશે, મારિયો મૂવી સારું છે, એનિમેશન એન્ડ ક્રિએશન। હવે ત્યાં જઈને ખબર પડશે કે કેવી મૂવી છે। તો અમે બેસી ગયા છીએ, બસ હવે થોડીક વારમાં અમે પહોંચી જઈશું થિયેટરે। તો ગાઈસ થોડો વેઇટ કરજો, અમે પહોંચીને તમે આગળની સ્ટેટસ કહું છું। પહોંચી ગયા અમે થિયેટરમાં, ચેકિંગ વેકિંગ થઈ જશે પછી અમે જઈશું અંદર। ટિકિટ વિકિટ બધું અમે ઓનલાઈન જ બુક કરાવી દીધી હતી। અને થિયેટરમાં જઈએ અને મારો સન પોપકોર્ન ના લે એ તો પોસિબલ જ નથી। તો અમે એના માટે પોપકોર્ન અને કોક લઈ લીધી છે। તો અમે હવે બસ મૂવી જોવા માટે ગોઠવાઈ જઈશું। પોપકોર્ન ને કોક સાથે અમે ગોઠવાઈ ગયા છીએ। હવે જેવું જ મૂવી સ્ટાર્ટ થશે ત્યારે અમે એને એન્જોય કરીશું। મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે। તો હવે પડશે ઇન્ટરવલમાં અમે થોડી મસ્તી ધમાલ મસ્તી કરી લીધી। તેમાં અમે કૂદ્યા પડ્યા બધું જ કર્યું। અને હવે અમે મસ્ત જ્યાં સુધી બીજી વખત પોપકોર્ન નહીં આવે ત્યાં સુધી અમે આવી રીતે જ તડીકા લઈશું। તો પછી પાછું મૂવી ચાલુ થઈ ગયું છે ઇન્ટરવલ પછી। તો ફાઇનલી મૂવી ખતમ થશે અને હવે અમે બહાર જઈશું। મૂવી બહુ જ સારું હતું। મારી મૂવીમાં ક્રિએશન, કાર્ટૂન, એનિમેશન બધું જ બહુ જ ફાઇન હતું। તમે તમારા બાળકોને લઈ જઈ શકો છો જોવા માટે। એ મારિયો લાઈક આપણે નાનપણમાં રમતા હતા એવી જ છે। તમને બી તમારી નાનપણ યાદ આવી જશે, એવું જ છે મારિયો। તો તમે લઈ જજો મારિયો મૂવી જોવા, અને કેવું લાગ્યું મને કમેન્ટમાં જરૂર જણાવજો। થેન્ક યુ, બાય।